મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 12 ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. તેની અંદર આપણે આજે જોવાના છીએ ડેરિવેટિવ ડિફરન્સિએશન ઓફ પેરામેટ્રિક ફંક્શન, એટલે કે પેરામેટ્રિક ફોર્મમાં જે કંઈ પણ ફંક્શન આપેલું હોય તેનું ડેરિવેટિવ કેવી રીતે મેળવવું તે આજે આપણે જોવાના છીએ. લાસ્ટ વિડીયો સુધીમાં આપણે અલગ અલગ પ્રકારની મેથડો જે કમ્પ્લીટ કરેલી હતી તેમાંથી એક હતી ઇમ્પ્લિસિટ ફંક્શન માટેની જે ડિફરન્સિએશન કેવી રીતે મેળવવું તે જોયું હતું. મતલબ કે લોગેરિધમિક ડિફરન્સિએશન કેવી રીતે જોયું હતું તે જોયું હતું, અને એની પહેલાં આપણે સાંકળના નિયમની મદદથી આપણે ડિફરન્સિએશન કેવી રીતે મેળવવું તેની આપણે ચર્ચા કરેલી હતી. રેડી? તો આજે તમારા માટે એક નવો ટોપિક છે પેરામેટ્રિક ડિફરન્સિએશન, મતલબ કે પેરામેટ્રિક ફોર્મમાં જે કાંઈ પણ ફંક્શન આપેલા હોય તેનું ડિફરન્સિએશન કેવી રીતે મેળવવું તે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં મિત્રો, કેટલી વખત એવું હશે કે એક્સ અને વાય જે છે, એક્સ અને વાયના ફંક્શન કંઈક અલગ ચલમાં જ આપેલા હશે, એટલે કે જેને આપણે આને ગુજરાતીમાં આપણે પ્રચલ વિધેયનું વિકલન આપણે એવું કહી શકીએ. તો પ્રચલ વિધેયમાં આપણને ફંક્શન આપેલું હશે, તેનું આપણે ડેરિવેટિવ મેળવવું હોય તો કેવી રીતના મેળવવું, તો આપણે પહેલાં સૌથી પહેલાં કન્સેપ્ટ તેના ક્લિયર કરશું અને પછી આપણે તેના એક્ઝામ્પલની શરૂઆત કરશું. રેડી? તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ તો એક્સ વાળું અને વાય વાળું આવી રીતના ફંક્શન આપેલું હોય. માની લો કે એક્સ બરાબર એફ ઓફ ટી આપેલું છે ટીના ચલમાં, અને વાય બરાબર આપણને જી ઓફ ટી આપેલું છે. મતલબ કે બે ફંક્શન આપેલા છે, એક એફ ઓફ ટી અને એક જી ઓફ ટી. એફ ઓફ ટી જે આપેલું છે તે એક્સ બરાબર આપેલું છે, જી ઓફ ટી જે આપેલું છે તે વાય બરાબર આપેલું છે. બંને વિધેયો ટી ચલમાં એટલે કે ટી વેરિયેબલમાં છે. તો તેનું ડિફરન્સિએશન મેળવવા માટે મિત્રો આપણે ચેઇન રૂલનો ઉપયોગ કરીને આપણે આનું ડિફરન્સિએશન મેળવવાનું રહેશે. આપણને પૂછેલું હશે ડીવાય બાય ડીએક્સ. રેડી? તો આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો કેવી રીતના મેળવવું મિત્રો? ઘણી વખત એવું બનશે કે અત્યારે હું તમને જે એક્સપ્લેન કરું છું તે ટીના વેરિયેબલમાં છે, મતલબ કે જે ફંક્શન છે તે ટીના ફોર્મમાં છે. કેટલી વખત એવું હશે કે થીટાના ટર્મમાં પણ હોઈ શકે. રેડી? તો તેનું ડિફરન્સિએશન કેવી રીતના કરવું તો તે આપણે જોઈએ મિત્રો. તો સૌથી પહેલાં અહીંયા આપણે ટીના ટર્મમાં વેરિયેબલ આપેલું છે, તો આ જે ફંક્શન આપેલું છે તેનું ડિફરન્સિએશન આપણે વિથ રિસ્પેક્ટ ટુ ટી કરવાનું રહેશે. મતલબ કે જ્યારે પણ તમને કોઈ પણ ફંક્શન આપેલું હોય મિત્રો, તે તમારે ખાસ જોવાનું રહેશે કે કયા ટર્મમાં આપેલું છે, તેના રિસ્પેક્ટમાં તમારે ડિફરન્સિએશન કરવાનું હોય છે. તો અહીંયા અત્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી આપેલું છે, તો આપણે આવી રીતના લખી શકીએ ડી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી એફ ઓફ ટી. જેવી રીતના એફ ઓફ એક્સનું ડિફરન્સિએશન એક્સના રિસ્પેક્ટમાં એફ ડેશ એક્સ થાય છે, તેવી રીતના એફ ઓફ ટીનું ડિફરન્સિએશન ટીના ટર્મમાં આપણે એફ ડેશ ટી કરશું. રેડી? તો એફ ડેશ ટી મળે છે. એ જ રીતના વાયનું ડિફરન્સિએશન આપણે ટીના ટર્મમાં કરવું હોય તો ડી બાય ડીટી એપ્લાય કરશું બંને બાજુ. આ જી ઓફ ટી, આ જી ઓફ ટીનું ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટી કરવું હોય તો જી ડેશ ટી થશે. રેડી? નેક્સ્ટ ડીવાય બાય ડીએક્સ મેળવવું છે મિત્રો. તો ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે આપણે અહીંયા ડીવાય બાય ડીટી લખીએ અંશમાં, અને નીચે આપણે ડીએક્સ બાય ડીટી લખશું. રેડી? ડીવાય બાય ડીટીના ડિવિઝનમાં ડીએક્સ બાય ડીટી, મતલબ કે ડીવાય બાય ડીટીનો જે આન્સર આવ્યો હોય તે આપણે ઉપર લખવાનો રહેશે, અને ડીએક્સ બાય ડીટીનો જે આન્સર આવશે તે ડિવિઝનમાં લખવાનો રહેશે, એટલે કે એફ ડેશ ટી. રેડી? તો ડીવાય બાય ડીએક્સ બરાબર આપણને આવી રીતના આન્સર મળી જશે. તો આ જે કન્સેપ્ટ છે તે મિત્રો પેરામેટ્રિક ફોર્મમાં કોઈ પણ ફંક્શન આપેલું હોય તો તેનું ડેરિવેટિવ મેળવવા માટેનો કન્સેપ્ટ હતો. આ જ રીતના એક બીજો કન્સેપ્ટ છે મિત્રો, બે એક સેમ જ છે, મતલબ કે આ જે કન્સેપ્ટ છે તેવી જ રીતના એક બીજો કન્સેપ્ટ છે ડિફરન્સિએશન ઓફ વન ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ અધર ફંક્શન. ડિફરન્સિએશન ઓફ વન ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ અધર ફંક્શન. રેડી? ડિફરન્સિએશન ઓફ વન ફંક્શન with respect to other function. તો ત્યારનો કન્સેપ્ટ પણ આના જેવો જ છે, પણ કેવી રીતના તો તે જોઈએ. મતલબ એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષમાં વિકલન કરવું, એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષમાં વિકલન કરવું. એક વિધેય આપેલું છે એફ ઓફ એક્સ અને બીજું વિધેય આપેલું છે જી ઓફ એક્સ. માની લો કે આપણે એફ ઓફ એક્સનું વિકલન જી ઓફ એક્સની સાપેક્ષમાં કરવું છે, તો કેવી રીતના કરવું તે જોવાનું છે. અત્યાર લગી મિત્રો આપણે જે કાંઈ પણ વિકલન કરતા હતા તેમાં આપણને આવું પૂછેલું હતું ડીવાય બાય ડીએક્સ, ડીવાય બાય ડીએક્સ. રેડી? આનો મતલબ શું? વાયનું વિકલન કરીએ છીએ, એટલે કે વાયનું ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે કે વાયનું વિકલન આપણે એક્સની સાપેક્ષમાં કરતા હતા. તો જેનું આપણે વિકલન કરીએ છીએ તે અંશમાં રાખીએ છીએ, અને જેની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ તે છેદમાં રાખીએ છીએ, એટલે વાયનું વિકલન એક્સની સાપેક્ષમાં આપણે કરીએ છીએ. રેડી? તો એવી જ રીતના અહીંયા એફ ઓફ એક્સનું વિકલન આપણે જી ઓફ એક્સની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો મિત્રો અહીંયા આપણે સૌથી પહેલાં આપણે આને માની લો કે વાય કહી દઈએ અને આને આપણે ઝેડ કહી દઈએ, તો વાયનું વિકલન એક્સની સાપેક્ષમાં થશે, ઝેડનું વિકલન એક્સની સાપેક્ષમાં થશે. રેડી? એટલે કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ લખશું, અને અહીંયા ડીઝેડ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જી ડેશ ઓફ એક્સ લખશું.
આપણે y નું વિકલન z ની સાપેક્ષમાં એટલે કે f of x નું વિકલન g of x ની સાપેક્ષમાં કરવું એટલે કે y નું વિકલન z ની સાપેક્ષમાં. f of x ને આપણે y કીધેલું છે, g of x ને આપણે z કીધેલું છે, તો y નું વિકલન z ની સાપેક્ષમાં મેળવવું હોય તો આપણે આવી રીતના લખીએ dy by dz. રેડી? તો આપણે dy by dz ડાયરેક્ટલી મળે એમ નથી, કારણ કે બંને ફંક્શન અલગ આપેલા છે. y બરાબર f of x અલગથી છે અને z બરાબર g of x પણ અલગથી છે, જેનું ડિફરન્શિએશન આપણે x ની સાપેક્ષમાં કરી લીધેલું છે, એટલે કે dy by dx મળે છે, જેને અહીંયા ઉપર લખશું અને આ dz by dx લખશું ડિવિઝનમાં. રેડી? એટલે કે dy by dz આપણને મળી જશે કેવી રીતના, તો કે dy by dx નું ડિફરન્શિએશન મળે તેને ઉપર રાખશું અને z નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x જે થશે તે નીચે રાખશું, એટલે કે dz by dx. રેડી? તો આવી રીતના આપણે જ્યારે પણ એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષમાં વિકલન પૂછવું હોય ત્યારે તમારે આવી રીતના એક ફંક્શનને y કહેશું, એક ફંક્શનને z કહેશું. રેડી? એ તમારા ઉપર ડિપેન્ડ છે શું કહેશો એ. પછી આપણે y નું વિકલન z ની સાપેક્ષમાં મેળવવાનું કીધું, એટલે કે f of x નું વિકલન g of x ની સાપેક્ષમાં કીધું હોય તો dy by dz થશે. તો dy by dz ની ફોર્મ્યુલા તમારે જાતે બનાવવાની દે. એ જ રીતના અહીંયા પણ મેં તમને કીધું એ રીતના t વેરિયેબલ મતલબ કે પ્રચલ પેરામેટ્રિક ફોર્મમાં આપેલું છે. આ t ના ટર્મમાં બેમાં છે, x નું t ની સાપેક્ષમાં, y નું t ની સાપેક્ષમાં પણ dy by dt dx પૂછેલું છે, તો dy by dt ઉપર રાખશું, dx by dt નાખશું નીચે. આવી રીતના આપણે ડિફરન્શિએશન કરવાનું થશે. રેડી? તો નેક્સ્ટ એક્સરસાઇઝ જે છે 5.6 તે આ ફંક્શન ઉપર આધારિત છે, મતલબ કે પેરામેટ્રિક ફોર્મમાં તમને જે ફંક્શન આપેલું હોય તેનું આપણે ડેરિવેટિવ મેળવવાનું છે. તો હવે આપણે તેની શરૂઆત કરશું એક્સરસાઇઝ 5.6. મિત્રો આપણે હવે એક્સરસાઇઝ 3.6 ની શરૂઆત 5.6 ની શરૂઆત કરશું, જેમાં આપણે પ્રચલ વિધેયના જે વિકલિત કેવી રીતના મેળવવા તેની ચર્ચા કરશું. તો સૌથી પહેલા મિત્રો તમારા જે બેઝિક કન્સેપ્ટ છે તે એકવાર મજબૂત પાછા કરી લેજો. બેઝિક ફોર્મ્યુલાઓ છે, બેઝિક નિયમો જે વર્કિંગ રૂલ હતા તે, એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશનના જે બેઝિક રૂલ હતા તે ઉપરાંત ચેઇન રૂલના ફોર્મ્યુલા કેવી રીતના, ચેઇન રૂલ કેવી રીતના યુઝ થાય છે તે તમારું જેટલું કન્સેપ્ટ ક્લિયર હશે તેટલું તમે આ બધી મેથડો વ્યવસ્થિત રીતે સમજી શકશો. તો મિત્રો એક્સરસાઇઝ 5.6 નો પહેલો દાખલો, એમાં તમને ક્વેશ્ચનમાં એવું કીધેલું છે મિત્રો, જો પ્રશ્ન 1 થી 10 માં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy by dx મેળવો. મતલબ કે આ પ્રચલ સમીકરણ આપેલા છે તેનો આપણે પ્રચલનો લોપ કર્યા વગર આપણે dy by dx મેળવવાનો છે. લોપ એટલે કે આ t² ને કરતા બનાવીને અહીં તમે મૂકી દો, બરાબર છે, તો t નો લોપ થઈ જાય, y બરાબર x ના ટર્મમાં આવી જાય. તો આપણે એવું કરવાનું નથી મિત્રો. રેડી? આપણે ડાયરેક્ટ dy by dx મેળવવાનું છે. તો dy by dx મેળવવા માટે તમે જોશો તો x છે તે t ઉપર ડિપેન્ડન્ટ છે અને y છે તે t ઉપર ડિપેન્ડન્ટ છે. રેડી? t ની તમે અહીંયા a ઉપર પણ ડિપેન્ડન્ટ છે. તો મિત્રો અહીંયા જનરલી તમને t અને થીટા પ્રચલ જોવા મળશે. અહીંયા અત્યારે તમને કોમન a પણ જોવા મળે છે, તો વિથ રિસ્પેક્ટ ટુ a ડિફરન્શિએશન કરીને પણ તમે ડિફરન્શિએશન કરી શકો, પરંતુ અહીંયા તમે જોશો તો આ t તમને પ્રચલ જોવા મળશે. રેડી? t² અને t t⁴ અહીં આપેલું છે. રેડી? તો t ના રિસ્પેક્ટમાં આપણે ડિફરન્શિએશન કરશું મિત્રો બંને બાજુ. અહીંયા એક બાજુ x વાળાનું કરશું, એક બાજુ y વાળાનું કરશું, છેલ્લે આપણે લાસ્ટમાં dy by dx મેળવશું. રેડી? તો અહીંયા d by dt એપ્લાય કરશું બે બાજુ, d by dt આ 2a t², 2a કોન્સ્ટન્ટ છે બહાર આવી જશે, d by dt t², આ 2a કોન્સ્ટન્ટ છે એમનેમ રહેશું. આ t² નું t ની સાપેક્ષમાં વિકલન, જેમ x વર્ગનું આપણે x ની સાપેક્ષમાં વિકલન શું થતું મિત્રો, 2x થતું હતું, એવી રીતના t² નું વિકલન 2t થશે. તો આને આપણે ફાઇનલ આવી રીતના લખી શકીએ 2 × 2 એટલે 4at. તો dx by dt આપણને 4at મળેલું છે. રેડી? નેક્સ્ટ આપણે જોઈએ dy by dt મેળવવા માટે, તો d by dt એપ્લાય કરશું બંને બાજુ. અહીંયા d by dt એપ્લાય કરશું તો a t⁴ થશે. કોન્સ્ટન્ટ a છે બારે રાખશું, d by dt t⁴. રેડી? હવે t⁴ નું ડિફરન્શિએશન કરવા માટે આપણે a કોન્સ્ટન્ટ છે એમનું રાખશું. અહીંયા t⁴ જેમ x ની s⁴ હોય તો x ની સાપેક્ષમાં વિકલન 4x³ થઈ, એવી રીતના અહીંયા 4 × t³ થશે. રેડી? તો ફાઇનલ આન્સર થશે મિત્રો 4at³ આનો dy by dt નો. આપણને તો dy by dx પૂછેલું છે, તો dy by dx ની ફોર્મ્યુલા આપણે બનાવવી પડશે મિત્રો. dy by dx ઉપર dy છે અને નીચે dx છે, તો ઉપર dy by dt આવશે અને નીચે dx by dt આવશે. dy by dt નો આન્સર છે 4at³ અને dx by dt નો આન્સર છે 4at. 4a કટ થઈ જશે, એકવાર t પણ કટ થઈ જશે એટલે ફાઇનલ આન્સર આવશે t². તો dy by dx બરાબર આન્સર આવ્યો t². મિત્રો તમે વ્યવસ્થિત રીતે સમજશો તો આ મેથડ બહુ ઇઝી છે. ખાલી તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે x નું t ની સાપેક્ષમાં વિકલન મેળવવું, y નું t ની સાપેક્ષમાં વિકલન. જ્યાં y વાળા અને x વાળા જે ફંક્શન આપેલા હશે તે બહુ ઇઝી હશે અને પછી ફાઇનલ dy by dx મેળવવા માટે dy by dt ઉપર મૂકવાનું રહેશે અને dx by dt નો આન્સર નીચે મૂકવાનો રહેશે. સિમ્પ્લિફિકેશન કરી નાખશો એટલે આન્સર મળી જશે. રેડી? તો અહીં પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે મિત્રો
બીજા દાખલાની રકમ જોઈએ તો અહીંયા છે એક્સ બરાબર a cos થીટા અને વાય બરાબર b cos થીટા. બંનેમાં cos થીટા આપેલું છે. રેડી? તો બંનેમાં cos થીટા આપેલું છે. તો આપણે અહીંયા તમે જોશો તો પ્રચલ સમીકરણ જે આપેલું છે તે થીટાના ટર્મમાં આપેલું છે. અહીંયા જે હતું તે ટીના ટર્મમાં હતું. હવે આ જે છે તે થીટાના ટર્મમાં છે. તો થીટાની સાપેક્ષમાં આપણે વિકલન કરશું મિત્રો. બે ભાગ પાડી નાખશું. x = a cos થીટા છે આ લખશું. હવે થીટાના ટર્મમાં છે એટલે dx by d થીટા = d by d થીટા. મતલબ કે બંને બાજુ આપણે d by d થીટા એપ્લાય કરી છીએ. કારણ કે જે ફંક્શન છે તે થીટાના ટર્મમાં છે તો થીટાની સાપેક્ષમાં ડિફરન્શિએશન થશે. a કોન્સ્ટન્ટ છે d by d થીટા cos થીટા. a કોન્સ્ટન્ટ છે cos થીટાનું વિકલન થશે માઇનસ sin થીટા. રેડી? આનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે પ્લસ માઇનસ માઇનસ a sin થીટા. તો આપણો dx by d થીટા મળી ગયું. નેક્સ્ટ y બરાબર b cos થીટા આપેલું છે. d by d થીટા એપ્લાય કરશું મિત્રો એટલે કે dy by d થીટા થશે. અહીંયા d by d થીટા એપ્લાય કરશું એટલે b cos થીટા. b કોન્સ્ટન્ટ છે b બારે રાખશું. d by d થીટા cos થીટા એટલે કે આપણે જે ડેરિવેટિવ મેળવવાનું છે તે કોનું છે? cos થીટાનું. કેની સાપેક્ષમાં? થીટાની સાપેક્ષમાં. તો b cos થીટાનું ડિફરન્શિએશન માઇનસ sin થીટા પ્લસ માઇનસ માઇનસ b sin થીટા. રેડી? હવે આપણે dy by dx ફાઇન્ડ કરવું છે. આપણને જે ફંક્શન બન્યા એ થીટાના ટર્મમાં છે dx by d થીટા અને dy by d થીટા જે મળ્યા છે તેને આ ફોર્મ્યુલા બનાવી નાખી. dy by dx અહીંયા dy by d થીટા ડિવિઝનમાં dx by d થીટા. મિત્રો આ ફોર્મ્યુલા તમારે જાતે બનાવવાની રહેશે. ટીના ટર્મમાં હોય તો આ રીતના ફોર્મ્યુલા, થીટાના ટર્મમાં હોય તો આ રીતના ફોર્મ્યુલા. રેડી? હવે dy by d થીટા કેટલા મળ્યા મિત્રો? માઇનસ b sin થીટા. આ રેડી? અને dx by d થીટા માઇનસ a sin થીટા. sin થીટા કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ. ફાઇનલ આન્સર આવશે b by a. રેડી? તો x બરાબર a cos થીટા અને y બરાબર b cos થીટા આપેલું હતું તો તેનું dy by dx આપણને મળે છે b by a. તો અહીં દાખલા નંબર 2 પણ કમ્પ્લીટ થાય છે. મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર 3. મિત્રો હવે આપણે એક્ઝામ્પલ 3 અને 4 ની અહીંયા રકમ લખેલી છે. તેમાં એક્ઝામ્પલ 3 માં લખેલું છે x બરાબર sin t અને y બરાબર cos 2t. રેડી? આ dy by dx મેળવવાનું છે. ફંક્શન જે આપેલા છે તે t ના ટર્મમાં આપેલું છે. રેડી? તો અહીંયા આપણે બે ભાગ પાડી નાખશું. અહીંયા લખશું x બરાબર sin t, d by dt એપ્લાય કરશું બંને બાજુ એટલે કે dx by dt થઈ જશે. અહીંયા d by dt એપ્લાય કરશું sin t. sin t નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ t શું થશે મિત્રો? cos t. તો આનો આન્સર આવી ગયો cos t. એ જ રીતના y બરાબર આપણને આપેલું છે cos 2t. d by dt એપ્લાય કરશું મિત્રો એટલે dy by dt. અહીંયા d by dt cos 2t. રેડી? હવે cos 2t નું ડિફરન્શિએશન મિત્રો ચેન રૂલથી થશે. હકીકતમાં cos t હોય તો માઇનસ sin t થાય, પરંતુ આ cos 2t આપેલું છે એટલે cos નું વિકલન થશે માઇનસ sin 2t અને 2t નું ડિફરન્શિએશન બાજુમાં ઇન્ટુમાં કરશું 2. રેડી? આ t નું 1 થઈ જશે, 2 ના 2 રહેશે. 2t નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ t થશે 2. રેડી? આ માઇનસ ના માઇનસ આ 2 ઇન્ટુમાં આવી જશે. અહીંયા sin 2t. રેડી? તો અહીંયા આપણને dy by dt અને dx by dt મળી ગયા છે મિત્રો. આપણે મેળવવાનું છે dy by dx. તો dy by dx મેળવવા માટે અહીં લખશું dy by dt, અહીંયા ડિવિઝનમાં લખશું dx by dt. રેડી? હવે dy by dt છે અહીંયા -2 sin 2t ડિવિઝનમાં અહીંયા cos t. રેડી? હવે મિત્રો આને સિમ્પ્લિફિકેશન હજી કરવું હોય તો કરી શકીએ છીએ. -2 આની ફોર્મ્યુલા છે 2 sin t cos t, મતલબ કે ડબલ એંગલમાંથી આપણે સિંગલ એંગલમાં કન્વર્ટ કર્યું. અહીંયા cos t, આ cos t કટ થઈ જશે. 2 × 2 એટલે 4 -4 sin t. રેડી? તો અહીંયા x બરાબર sin t, y બરાબર cos 2t આપેલું હતું. dy by dx મળે છે -4 sin t. તો આ એક્ઝામ્પલ 3 કમ્પ્લીટ. એક્ઝામ્પલ 4 જોઈએ મિત્રો. x બરાબર 4t આપેલા છે અને y બરાબર 4/t આપેલા છે. તો અહીંયા બે ભાગ પાડી નાખી. અહીંયા x બરાબર 4t લખી અને અહીંયા y બરાબર 4/t લખી. રેડી? બંને ફંક્શન અહીંયા ટીના ટર્મમાં આપેલા છે તો ટીના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરશું તો d by dt એપ્લાય કરવું પડશે. અહીંયા x છે, d by dt એપ્લાય કરવું પડશે 4t. રેડી? 4t માંથી 4 કોન્સ્ટન્ટ છે, t નું ડિફરન્શિએશન 1 થાય એટલે 4 × 1 = 4. તો dx by dt મળે છે 4. એવી જ રીતના y નું ડિફરન્શિએશન કરશું વિથ રિસ્પેક્ટ ટુ t. તો અહીંયા 4 કોન્સ્ટન્ટ છે, d by dt 1/t. રેડી? 4 ના 4 1/t નું ડિફરન્શિએશન મિત્રો જેમ 1/x નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x -1/x² થાય એ રીતના 1/t નું ડિફરન્શિએશન થશે -1/t². રેડી? આનો ડિફરન્સ પ્લસ માઇનસ માઇનસ 4 × 1 = 4 /
ટી સ્ક્વેર. તો અહીંયા મિત્રો આપણને dx બાય dt અને dy બાય dt મળી ગયા. તો હવે આપણે મેળવશું dy બાય dx. તો dy બાય dx ની ફોર્મ્યુલા શું થશે મિત્રો? ઉપર dy બાય dt, નીચે dx બાય dt. રેડી? dy બાય dt શું છે? તો કે -4 બાય ટી સ્ક્વેર અને dx બાય dt છે 4. રેડી? આ 4 બાય ટી સ્ક્વેર છે, એમાં ટી સ્ક્વેર નીચે મલ્ટિપલમાં જવા દઈએ તો -4 ટી સ્ક્વેર, 4 4 કટ થઈ જશે, ફાઇનલ આન્સર આવશે -1 બાય ટી સ્ક્વેર. તો અહીંયા આપણે dy બાય dx કેટલો મળ્યો મિત્રો? -1 બાય ટી સ્ક્વેર. ક્વેશ્ચન x બરાબર 40 હતું અને y બરાબર 4 બાય t હતું. રેડી? તો આ એક્ઝામ્પલ 4 કમ્પ્લીટ થાય છે, મતલબ કે ત્રીજો અને ચોથો આ કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ એક્ઝામ્પલ 5. મિત્રો હવે એક્ઝામ્પલ 5 માં તમે જોશો તો આપેલું છે x બરાબર cos θ minus cos 2θ. તો અહીં જે ફંક્શન બે આપેલા છે અને બંને ફંક્શન વચ્ચે માઇનસની સાઇન છે, એટલે સેપરેટ ડિફરન્શિએશન પ્રમાણે રૂલ્સ એપ્લાય કરશું. y બરાબર sin θ minus sin 2θ. તો આ પણ ડબલ ફંક્શન આપેલા છે, તો આપણે ડિફરન્શિએશન કરશું વિથ રિસ્પેક્ટ ટુ θ, કારણ કે જે ફંક્શન આપેલા છે તે θ ના ટર્મમાં છે. x બરાબર cos θ minus cos 2θ. રેડી? આનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ θ માં કરવાનું છે. તો d બાય dθ એપ્લાય કરશું એટલે dx બાય dθ બનશે. અહીંયા મિત્રો સેપરેટ d બાય dθ એપ્લાય કરવું પડશે, કારણ કે વચ્ચે માઇનસ સાઇન છે, તો સેપરેટ ડિફરન્શિએશન થાય -d બાય dθ cos 2θ. હવે મિત્રો cos θ નું ડિફરન્શિએશન થશે -sin θ માઇનસ cos 2θ નું ડિફરન્શિએશન થશે -sin 2θ અને 2θ નું ડિફરન્શિએશન બાજુમાં 2. રેડી? સિમ્પ્લિફિકેશન કરી નાખી. અહીંયા -sin θ માઇનસ માઇનસ પ્લસ 2 ઇન્ટુમાં આવી જશે, 2 ટાઈમ sin 2θ. આ પ્લસ વાળું પહેલાં લખી નાખી, 2 sin 2θ માઇનસ sin θ. રેડી? તો અહીંયા x બરાબર આવી રીતના ડબલ ફંક્શન આપેલા હતા, સેપરેટ કરેલા હતા માઇનસથી, તો અહીંયા આન્સર મળ્યો આ રીતના 2 sin 2θ માઇનસ sin θ. એ જ રીતના તમે જોશો તો y બરાબર આપેલું છે sin θ માઇનસ sin 2θ. રેડી? વિથ રિસ્પેક્ટ ટુ θ ના ટર્મમાં ડિફરન્શિએશન કરવાનું છે. તો d બાય dθ એપ્લાય કરશું. અહીંયા માઇનસથી જોડાયેલું છે એટલે સેપરેટ ડિફરન્શિએશન કરશું. -d બાય dθ sin 2θ. રેડી? હવે sin θ નું ડિફરન્શિએશન થશે cos θ માઇનસ sin 2θ નું ડિફરન્શિએશન cos 2θ અને 2θ નું બાજુમાં 2. રેડી? ચેન રૂલથી કરેલું છે. નેક્સ્ટ આનું સિમ્પ્લિફિકેશન કરશું તો cos θ માઇનસ આ 2 આગળ આવી જશે મલ્ટિપલમાં, 2 ટાઈમ cos 2θ. રેડી? તો આ dy બાય dθ મળે છે. નેક્સ્ટ આપણે dy બાય dx પૂછેલું છે, તો ફોર્મ્યુલા બનાવવાની રહેશે. dy બાય dx ઇક્વલ ટુ dy બાય dθ ડિવિઝનમાં dx બાય dθ. dy બાય dθ કેટલા છે મિત્રો? cos θ માઇનસ 2 ટાઈમ cos 2θ ડિવિઝનમાં dx બાય dθ છે આ 2 ટાઈમ sin 2θ માઇનસ sin θ. રેડી? તો આવી રીતે જે ક્વેશ્ચન આપેલો હતો તેનો dy બાય dx આ મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ 6. x બરાબર a બ્રેકેટમાં θ માઇનસ sin θ અને y બરાબર a બ્રેકેટમાં 1 પ્લસ cos θ. રેડી? બંને ફંક્શનો θ ના ટર્મમાં છે, તો અહીંયા d બાય dθ એપ્લાય કરશું. a કોન્સ્ટન્ટ છે, એ બારે રાખશું. અહીંયા d બાય dθ θ માઇનસ a θ sin θ. જે ફંક્શન આપેલું છે કે માઇનસમાં છે, એટલા માટે આપણે સેપરેટ d બાય dθ એપ્લાય કરેલું છે અને એ કોન્સ્ટન્ટ હતો એટલે એ બારે રાખેલું છે. રેડી? એ એમનું રાખશું. થીટાનું વિથ રિસ્પેક્ટ ટુ થીટા વિકલન થશે 1 માઇનસ sin થીટાનું cos થીટા થશે. તો આને આપણે મિત્રો આન્સર આવી ગયો કે મતલબ કે dx બાય dθ કેટલો મળ્યો? a બ્રેકેટમાં 1 માઇનસ cos થીટા. નેક્સ્ટ y બરાબર આપેલું છે a બ્રેકેટમાં 1 પ્લસ cos થીટા. આનું વિકલન કરવું છે વિથ રિસ્પેક્ટ ટુ થીટા, તો અહીં લખશું dy બાય dθ. એ કોન્સ્ટન્ટ છે, એ બારે રાખશું. d બાય dθ 1 પ્લસ અહીં એ એટલા માટે બારે રાખેલું છે મિત્રો, મલ્ટિપલમાં આપેલું છે. આ જે ફંક્શન છે તે થીટાના ટર્મમાં છે અને એ કોન્સ્ટન્ટ છે એટલે એ બારે રાખશે અને d બાય dθ આખા ફંક્શને લાગશે, પણ ફંક્શનની અંદર પ્લસની સાઇન છે એટલે સેપરેટ d બાય dθ એપ્લાય કરવું પડે. તો અહીંયા સેપરેટ આપી છે. રેડી? હવે એ કોન્સ્ટન્ટ છે એમાં રાખશું. 1 નું ડિફરન્શિએશન 1 ની થીટાની સાપેક્ષમાં 0 પ્લસ cos થીટાનું વિકલન માઇનસ sin થીટા. તો આનો ફાઇનલ આન્સર થયો મિત્રો 0 માઇનસ sin થીટા એટલે માઇનસ sin થીટા પ્લસ માઇનસ માઇનસ a sin થીટા. રેડી? હવે આપણે dy બાય dx મેળવવું છે મિત્રો, તો dy બાય dx ઇક્વલ ટુ dy બાય dθ ડિવિઝનમાં dx બાય dθ. રેડી? હવે dy બાય dθ શું થશે મિત્રો? માઇનસ a sin θ ડિવિઝનમાં a બ્રેકેટમાં 1 માઇનસ cos θ.
તો અહીંયા આપણને dy/dx મિત્રો મળ્યો આવી રીતના માઇનસ a sin θ ડિવિઝનમાં a બ્રેકેટમાં 1 માઇનસ cos θ એ એકવર્ટ થશે અને આની હજી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવી હોય મિત્રો તો આપણે કરી શકીએ sin θ બરાબર 2 ટાઈમ sin θ/2 ઇન્ટુ cos θ/2 રેડી આ ફોર્મ્યુલા તમે ટ્રિગોનોમેટ્રિકની ફોર્મ્યુલા જાણતા છો તો તે પ્રમાણે એપ્લાય કરી શકીએ 1 માઇનસ cos θ એટલે 2 ટાઈમ sin સ્ક્વેર θ/2 રેડી મીન્સ કે આવી ફોર્મ્યુલા છે cos 2θ બરાબર 2 ટાઈમ sin સ્ક્વેર θ થાય રેડી એવી રીતના અહીંયા આપણે એપ્લાય કરી હવે અહીંયા 2 કટ થશે એકવાર સાઇન કટ થશે માઇનસમાં cos અપોન sin એટલે cot θ/2 થશે તો આનો ફાઇનલ આન્સર આપણને મળ્યો માઇનસ cot θ/2 આપણને ક્વેશ્ચન આ રીતના આપેલું હતું આન્સર આપણને મળ્યો dy/dx કેટલો મળ્યો તો કે માઇનસ cot θ/2 તો આ મિત્રો એક્સરસાઇઝ 5.6 નો છઠ્ઠો દાખલો કમ્પ્લીટ થાય છે હવે અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું નેક્સ્ટ વિડીયોમાં બાકીના એક્ઝામ્પલ જે એક્સરસાઇઝના છે તેની આપણે ચર્ચા કરશું મતલબ કે આના ઉપર જ આધારિત છે પરંતુ થોડાક ડીપમાં છે મતલબ કે થોડાક હાર્ડ લેવલના છે આના કરતાં આજના જે વિડીયોમાં આપણે એક્ઝામ્પલ જોયા તેના કરતાં હાર્ડ લેવલના છે રેડી તો તે વિડીયો આપણે તે એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો જેથી કરીને તે પણ આ પ્રકારનું નોલેજ મેળવી શકે અને ચેનલ પર જો તમે પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો જેથી કરીને આવા કોઈ પણ 12થના અથવા તો 11th સાયન્સના નવા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય રેડી થેન્ક યુ જય હિન્દ